આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સુરતના મહેમાન બન્યા હતા અને ઉધના વિધાનસભા વિસ્તારમાં તેઓની હાજરીમાં અનેક લોકો પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી શનિવારે સાંજે ઉધના વિધાનસભા 164 ખાતે સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ હરિનગર 3 પાસે હાજર રહ્યા હતા. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં 84 વિધાનસભા, મજરા વિધાનસભા અને લીંબાદ વિધાનસભામાંથી સામાજિક આગેવાનો તેમજ ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તો આ કાર્યક્રમમાં તમામ વિધાનસભાના પાર્ટીના પદાધિકારી, ક્લસ્ટર ગ્રુપના સભ્યો અને વોલિયન્ટર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સહમત ભાઈઓ તેમજ બહેનોનો પક્ષમાં આવકાર કર્યો હતો. તો ઉધના ખાતે યોજાયેલ કાર્યક્રમને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના લીગલ સેલના ઉપાધ્યક્ષ અને ઉધના વિધાનસભાના પ્રભારી એડવોકેટ વિલાસભાઈ પાટીલે સફળ બનાવ્યો હતો. બિલકુલ, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જે ચૂંટણીને અનુસંધાને આજે એક સમીક્ષા બેઠક હતી પદાધિકારીઓ સાથે, જેમાં સુરતના વિવિધ પ્રશ્નો છે. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ જે ખૂબ જ સારું કાર્ય કર્યું, નહીં તો અહીંના લગભગ કોમન પ્લોટો છે એ દર જગ્યાએ ભાજપ વહેંચી મારે છે પોતાના મળતિયાઓને, અહીંયા નથી વહેંચી શકી. સાથે સાથે વિપક્ષ તરીકે હંમેશા એક્ટિવ રહી છે સુરતમાં અમારી આમ આદમી પાર્ટીની ટીમ. ત્યારે પદાધિકારીઓ સાથે મિટિંગ કરી હતી કે 10,000 કરોડનું બજેટ હોય છે વર્ષે, 5 વર્ષમાં 50,000 કરોડનું બજેટ થાય છે, છતાંય સુરતમાં સારી સ્કૂલો નથી, મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલો નથી, હોસ્પિટલો નથી સારી, મોહલ્લા ક્લિનિક નથી, બહેનોને મફત બસ સેવા નથી, રોડ રસ્તા સારા નથી અને ખૂબ જ ગંદુ બનાવી દીધું છે શહેર આ ભાજપે 30 વર્ષના પોતાના કુશાસનથી. તો એનાથી ભાજપના અજગર જેવા ભરડામાંથી જનતાને છોડાવવા માટે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આગામી સમયમાં મોહલ્લા ક્લિનિક કરવી પડશે, મોહલ્લા મિટિંગો કરવી પડશે અને મોહલ્લા મિટિંગો કરીને લોકોને ડોર ટુ ડોર કરીને એને જાગૃત કરવા પડશે. એ અંગે અમે આજે મિટિંગ કરી છે પદાધિકારીઓ સાથે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સુરતમાં આમ આદમી પાર્ટીનો મેયર બેસશે. પ્રથમ નગરસેવક ચૂંટણીમાં 27 નગરસેવક બહાર આવ્યો પણ એના છતાં વાપસ 10 નગરસેવકો પક્ષ પલટી લીધો. જનતાને કેવી રીતના પ્રભાવ? બિલકુલ, જનતા જોતી હતી કે ભાજપે એના ઉપર અત્યાચાર કર્યા, સીડીઓ બનાવડાવી, કોઈકને ખોટી રીતે ફસાવ્યા, એમ કરીને કેટલાકને નાણાંની લાલચો આપીને, કારણ કે 10,000 કરોડની ઓફિશિયલી પાર્ટી કોઈ હોય ભારતમાં, ઇવન હું તો એમ કહું છું વર્લ્ડમાં નહીં હોય, એ આ ભાજપી કડદા પાર્ટી છે. લોકોના કડદા કરીને પોતે નાણાં બન્યા છે, એ નાણાં ચૂંટણીઓમાં વાપરે છે. ભાજપના નેતાઓનો વિકાસ થયો છે, કોઈ જનતાનો વિકાસ નથી થયો. ભાજપના નેતાઓના દીકરાઓનો વિકાસ થયું છે, જનતાનો વિકાસ નથી થયો. ત્યારે આ બધા મુદ્દાઓને સુરતની જનતા જાણી રહી છે. સુરતની જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે ગયા વખતે 27 આપીને કેટલાક કોર્પોરેટરો ગયા, આ વખતે પૂર્ણ બહુમત સાથે મેયર બનાવવાનો છે અને પછી 5 વર્ષ આમ આદમીના કામ જોવા છે. આમ આદમી માત્ર વિરોધ કરે વિપક્ષમાં જ રહે એવું નહીં. એટલે સુરતની જનતાએ મન બનાવી ચૂકી છે. એટલે જ તમે જુઓ, ભાજપના નેતાઓ જ્યાં પણ જાય છે એનો વિરોધ થાય છે. ભાજપના નેતાઓ અત્યારે કોઈ સમસ્યાનો ઉકેલ નથી લાવી. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, બ્રિજો તૂટે છે, 10,000 કરોડમાં જે બજેટ છે એ મોટાભાગે ભાજપના નેતા અધિકારીઓના ખિસ્સામાં જાય છે. આનાથી સુરતની જનતા મુક્ત થવા માંગે છે અને આ વખતે આમ આદમી પાર્ટી તરફ ઉમ્મીદથી જોઈ